તો છેલ્લે આપણે લેક્ચરમાં સ્ટડી કરેલી pH માત્રા લેક્ચર પૂર્ણ થવાનો એટલે શોર્ટમાં pH વિશે ત્યાં વાત કરે. પાણીનો આયનીય ગુણાકાર આપણે જોઈને પછી pH માં જઈએ, બરાબર? અને પછી pH રિલેટેડ એક્ઝામ્પલ પ્રબળ એસિડ પ્રબળ બેઝ અને પછી નિર્બળ એસિડ નિર્બળ બેઝ માટે શું કરવાનું એની વાત કરીશું. ઓકે, તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. પાણીનો આયનીય ગુણાકાર જેને KW તરીકે દર્શાવાય. તો પાણી છે તે ઉભય ગુણધર્મી છે. H2O એ ઉભય ગુણધર્મી એટલે પોતે એસિડિક એસિડ અને બેઝ બંને તરીકે વર્તે, અથવા એમ કહેવાય એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. H2O એ ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી એમ્ફોટેરિક નેચર અંગ્રેજીમાં કહીએ તો એમ્ફોટેરિક, બરાબર? આ નો અર્થ એવો થાય પાણી એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. પાણીના બે અણુઓ હોય તો એમાં એક અણુ એસિડ તરીકે બીજો અણુ બેઝ તરીકે પણ વર્તતો હોય. ઉદાહરણ તરીકે H2O H2O. તો એક H2O નો અણુ એસિડ તરીકે, બીજો H2O નો અણુ બેઝ તરીકે વર્તતો હોય. OH- જલીય જોયા પ્રોસેસ. તો હવે આપણે આ જે પરિસ્થિતિ હોય સંતુલિત પરિસ્થિતિ હોય, આપણે જોશું પાણીનું આયનીકરણ થાય આ આયનો કેટલી સાંદ્રતા મુક્ત થતી હોય. આના માટે આપણે સંતુલન અચળાંકની વાત કરીએ કે ઇક્વિલિબ્રિયમ, તો શું થાય? H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ડિવાઇડેડ બાય H2O ની સાંદ્રતાનો સ્ક્વેર, બરાબર? હવે H2O ની સાંદ્રતા તો એ તો ખૂબ વધુ 55.55 મોલર, જે પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ જ રહેતી હોય, કે ઇક્વિલિબ્રિયમ. અને આની સાંદ્રતા કોન્સ્ટન્ટ જેનો સમાવેશ અહીંયા કોન્સ્ટન્ટમાં થઈ જાય is equal to H3O+ into OH-. આ KeH2O² એને KW કહેવાય. એટલે KW is equal to H3O+ into OH-. એટલે H3O+ ની સાંદ્રતા into OH- ની સાંદ્રતા. આ KW ને પાણીનો આયનીય ગુણાકાર કહેવાય. આયનિક પ્રોડક્ટ, પાણીનો આયનીય ગુણાકાર એટલે પાણીમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે KW, આયનીય ગુણાકાર. હવે એનું મૂલ્ય કેટલું હોય? તો પ્રાયોગિક રીતે આ પાણીનું જે દ્રાવણ હોય એમાં H3O+ અને OH- ની સાંદ્રતા 10⁻⁷ મોલર માલુમ પડેલી છે પ્રાયોગિક રીતે, બરાબર? પ્રાયોગિક રીતે H3O+ અને OH- ની સાંદ્રતા 10⁻⁷ મોલર માલુમ પડે છે. 10⁻⁷ મોલર. આના ઉપરથી તમે કહી શકો 10⁻⁷ મોલર આનું પ્રમાણ હોય તો પાણી જે હોય એમાં એના વિયોજિત કરતા અવિયોજિત ઘટકનું પ્રમાણ વધારે હોય. વિયોજિત એટલે આ છૂટા પડે તો 10⁻⁷ મોલર, વેરી લો કોન્સન્ટ્રેશન કહેવાય. એટલે પાણીનું આયનમાં રૂપાંતરનું પ્રમાણ ખૂબ ઓછું હોય, એટલે એમાં વિયોજિત કરતા અવિયોજિત જથ્થો વધુ હોય એમ કહેવાય. હવે આ 10⁻⁷ મોલર હું અહીંયા મૂકી દઉં તો KW is equal to અહીંયા આ 10⁻⁷ into 10⁻⁷ મોલારિટીમાં હોય બંને. તો આ KW 10⁻⁴ થાય. તો પાણીનો આયનીય ગુણાકાર જે મૂલ્ય અચળ છે 10⁻⁴. અને ક્યાંય આપણે KW નો ઉપયોગ કરવામાં આવે દાખલામાં
ન આપેલો હોય તો 10⁻14 લઈ લેવાનો. Kw એટલે પાણીમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર, જેને પાણીનો આયનીય ગુણાકાર કહેવાય, Kw. અને આ જે પાણી છે એમાં આપણે કહી શકીએ કે આ તો 10⁻⁷, આ 10⁻⁷, એટલે 10⁻14 થયું, બરાબર. અને પાણીની સાંદ્રતા તો કેટલી છે? 55.55 મોલર. તો એ ગુણોત્તર લ્યો તો એના ઉપરથી ખબર પડે કે પાણીમાં વિયોજિત કરતા અવિયોજિત અણુનું પ્રમાણ વધારે. એટલે અહીં H3O+ અને OH- પરથી કહી શકાય કે પાણીમાં અવિયોજિત ભાગનું પ્રમાણ, અવિયોજિત ભાગ અથવા અવિયોજિત અણુનું પ્રમાણ વધારે હોય વિયોજિત કરતા. કેમ? તો કે આની કોન્સન્ટ્રેશન વેરી લો મળે, 10⁻⁷ મોલર પરિણામ. કે પાણીનો આયનીય ગુણાકારની વાત થઈ. ઓકે, પછી એક આપણે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત ભણેલા હતા. એમાં સંયુગ્મી એસિડ, સંયુગ્મી બેઝ ની વાત આવેલી. તો એમાં પ્રબળતા, તો એક કન્સેપ્ટ આપને ખબર હોય તો પ્રબળ એસિડ હોય, પ્રબળ એસિડ એનું આયનીકરણ વધુ પ્રમાણમાં થાય. તો પ્રબળ એસિડ હોય એને તમે લ્યો, પાણીમાં ઉમેરો, તો એમાં પ્રક્રિયા થવાનું પ્રમાણ કઈ બાજુ વધારે ઝડપથી પ્રક્રિયા થશે? એ ડાબી બાજુથી જમણી બાજુ ઝડપથી થશે કે જમણી બાજુથી ડાબી બાજુ? ડાબી બાજુથી જમણી બાજુ થઈ. એનો અર્થ કેવો થયો? એનું જમણી બાજુથી ડાબી બાજુનું પ્રમાણ કેવું હશે? ઓછું. એનો અર્થ કેવો થયો? કોઈ પ્રબળ એસિડ હોય એનો સંયુગ્મી બેઝ કેવો હશે? પ્રબળ હશે કે નિર્બળ હશે? કોઈ પ્રબળ એસિડ હોય એનો સંયુગ્મી બેઝ કેવો હશે? નિર્બળ. એનું કારણ શું? તો પ્રબળ એસિડ હોય, બરાબર, પ્રબળ એસિડ, દાખલા તરીકે પ્રબળ એસિડ HA, બરાબર. આ HA ને તમે પાણીમાં ઉમેરો એટલે અહીંયા એના આયન છૂટા પડશે, બરાબર. આ H+ અને A-, બરાબર. હવે આ એસિડ છે, પ્રબળ છે, અને A- એનું શું થાય? સંયુગ્મી બેઝ. A- સંયુગ્મી બેઝ. તો પ્રબળ એસિડ હોય એટલે એમાં H+ A- નું છૂટું પડવાનું પ્રમાણ વધારે હોય એટલે પ્રક્રિયા પુરોગામી તરફ વધુ ગઈ, પ્રતિગામીનું પ્રમાણ ઓછું હોય. તો આ બાજુ પ્રક્રિયાનું પ્રમાણ ઓછું, એનો અર્થ એવો થયો આ A- નું H+ એક્સેપ્ટ કરવાનું પ્રમાણ ઓછું મેળવવાનું. તો A- નું H+ મેળવવાનું પ્રમાણ ઓછું એટલે એની બેઝિક પ્રબળતા કેવી કહેવાય? ઓછી. આમ કોઈ પણ પ્રબળ એસિડ હોય ને, પ્રબળ એસિડ, કોઈ પણ પ્રબળ એસિડ નો સંયુગ્મી બેઝ ઓલવેઝ નિર્બળ હોય. પ્રબળ એસિડ નો સંયુગ્મી બેઝ નિર્બળ. કોઈ પણ પ્રબળ એસિડ નો સંયુગ્મી બેઝ નિર્બળ, આ ઇક્વિલિબ્રિયમ ને આધારે આપણે કહી શકાય. પ્રબળ એસિડ સંપૂર્ણ આયનીકરણ તરફ આગળ વધે, ડાબી બાજુથી જમણી બાજુ જાય, પણ જમણી બાજુથી ડાબી બાજુનો વેગ ખૂબ ઓછો, એનો અર્થ એવો થાય બેઝ નિર્બળ હોવો જોઈએ. જો બેઝ પ્રબળ હોય તો આ પ્રક્રિયા ઝડપથી થતા બને. એટલે પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય અને આનાથી ઉલટું પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય. પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય, કારણ કે કોઈ પ્રબળ બેઝ હશે તો એમાં એવું જ થશે કે પ્રબળ બેઝને પાણીમાં નાખો, પુરોગામી તરફ ગયો, ત્યાં એનો સંયુગ્મી એસિડ બન્યો, તો એ પ્રબળ બેઝ હશે તો એમાં પણ સંતુલન વધુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જ આગળ વધ્યું હશે, તો જમણી બાજુથી ડાબી બાજુનું પ્રમાણ ઓછું હશે. એટલે આવી રીતના કહી શકાય કે પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ પણ નિર્બળ હોય.
પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય તો આને આધારે તમે એસિડિક પ્રબળતા બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવી શકો. જેમ કે તમને એમ કીધેલું હોય F Cl Br અને I આને તમે બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો તો તમારે અહીંયા એ દરેકનો સંયુગ્મી એસિડ બનાવવાનો. તો ચાલો F નો સંયુગ્મી એસિડ શું થાય? કાલે શીખી ગયા બનાવતા. સંયુગ્મી એસિડ એટલે એક પ્રોટોન ઉમેરો એટલે આનો HF, Cl નો HCl, Br HBr, I HR. હવે આને એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો તો આપણે શીખી ગયા HI છે ને એની એસિડિક પ્રબળતા વધારે, પછી HBr, પછી HCl, પછી HF. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ વિદ્યુત ઋણતા ઘટે, એસિડિક પ્રબળતા વધે, કારણ આ મોટા કદનો થતો રહે તો ઈઝીલી H+ મુક્ત કરે. તો આ એસિડિક પ્રબળતા થઈ તો બેઝિક પ્રબળતાનો આનો ક્રમ શું થાય? તો નિર્બળ એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય, નિર્બળ એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. આ HF નિર્બળ એસિડ ને અને સંયુગ્મી બેઝ પ્રબળ હોય તો આ એસિડિક પ્રબળતા, બેઝિક પ્રબળતાનો ક્રમ તો F greater than Cl greater than Br greater than I એટલે એસિડિક પ્રબળતા વધુ એનો સંયુગ્મી બેઝ નિર્બળ. આ કન્સેપ્ટ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ન્યુક્લિયોફિલિસિટી કોની વધુ કોની ઓછી ત્યાં શીખી ગયા હતા. બરાબર? ત્યાં આપણે આવર્તમાં હોય, સમૂહમાં હોય ત્યારે ન્યુક્લિયોફિલિસિટીનો આપણે ક્રમ જોતા. આમાં સારો એવો ન્યુક્લિયોફાઇલ કોણ? I-. ન્યુક્લિયોફાઇલ સારો એવો I-. I- ની યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ વધારે. I-. ન્યુક્લિયોફિલિસિટી સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ ત્યાં. બરાબર? પણ કેવા દ્રાવકમાં? તો પાણી જેવો દ્રાવક હોય ત્યારે, અન્ય દ્રાવક હોય તો ત્યારે F- ની વધારે ન્યુક્લિયોફિલિસિટી. આના માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોવું પડે. અહીંયા કન્સેપ્ટ આપણે ભણીએ છીએ કે પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ કેવો હોય, એવી જ રીતે પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ કેવો હોય. તો એ આના ઉપરથી આપણે કહી શકીએ ઇક્વિલિબ્રિયમ પરથી. બરાબર? અને આ પાણીનો આયનીય ગુણાકાર, એટલે આ બે કન્સેપ્ટ. અહીંયા આપણે છે ને પાણીના આયનીય ગુણાકારમાં KW ની વેલ્યુ અને એવા MCQ પાણીમાં વિયોજિત કરતા અવિયોજિત અણુનું પ્રમાણ વધુ હોય કે ઓછું હોય. બરાબર? એવું કે વાક્ય રચના. અને આ પ્રકારના પ્રબળ એસિડના સંયુગ્મી બેઝ, એવી જ રીતે પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ કેવો હોય એના પરથી આપણે એસિડિક પ્રબળતા, બેઝિક પ્રબળતાના ક્રમ કહી શકીએ. બરાબર? અહીંયા એવી જ રીતે તમે આને તમે ગોઠવી શકો. આ ચારેય પાતામાં બેઝિક પ્રબળતા કોની વધુ એમાં ગોઠવી શકો. તો પહેલા એના સંયુગ્મી એસિડ બનાવો તો આ મિથેનોલ બને, આ ઇથેનોલ બને, આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બને અને આ ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ બને. તો આલ્કોહોલમાં એસિડિક પ્રબળતા, તો જેમ દાતા સમૂહ વધે એમ એસિડિક પ્રબળતા ઘટે. કેમ? તો કે દાતા સમૂહ આ નેગેટિવ ને અનસ્ટેબલ કરે, ઇલેક્ટ્રોન ધકેલે. ઓક્સિજન ઉપર જેમ નેગેટિવ ચાર્જ વધે સ્ટેબિલિટી ઘટે. તો મિથેનોલની એસિડિક પ્રબળતા વધારે, મિથેનોલની એસિડિક પ્રબળતા વધારે. તો આ ચારમાં એસિડિક પ્રબળતા મિથેનોલની વધારે. એનો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ. તો આમાં પ્રબળ બેઝિક કોણ? આ થાય, પછી આ થાય, પછી આ થાય, પછી આ.
ખ્યાલ આવે છે? એટલે આના સંયુક્તની એસિડ તો મિથેનોલની એસિડિક પ્રબળતા ઇથેનોલ કરતા વધુ. એસિડિક પ્રબળતામાં કેવું, જેમ દાતા સમૂહની પ્રબળતા વધે ને એમ એસિડિક પ્રબળતા ઘટે. દાતા સમૂહ જેમ વધે ને, આપને ખબર હોય તો ટર્શરી બ્યુટાઇલ સમૂહની પ્લસ આયોસર વધારે. આ એસિડિક પ્રબળતાનો ક્રમ થયો. તો પ્રબળ એસિડનો સંયુક્તની બેઝ નિર્બળ હોય, બેઝિક પ્રબળતાનો ક્રમ આ થાય. આ રીતે પ્રબળ એસિડના સંયુક્તની બેઝ નિર્બળ હોય, તો પ્રબળ બેઝના સંયુક્તની એસિડ નિર્બળ હોય. જે પ્રબળ હોય ને એનો સંયુક્તની નિર્બળ થાય. એમાં મગજમાં રાખો. નવા MCQ સોલ્વ કરવા. અહીંયા ઓર્ગેનિકમાં ન્યુક્લિયોફિલિસિટી છે ને, આપણે ત્યાં ઓર્ગેનિકમાં એક કન્સેપ્ટ કરાયો હતો, જ્યારે આવા ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી સેન્ટર સરખા હોય, આમાં ઓક્સિજન પ્રદાન કરે, આમાં ઓક્સિજન પ્રદાન કરે, આમાં ઓક્સિજન પ્રદાન કરે, આમાં ઓક્સિજન પ્રદાન કરે, તો ત્યારે એવું કીધું હતું કે બેઝિક પ્રબળતાનો ક્રમ અને ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ સરખો જ થાય. પણ ત્યાં આ એક્સેપ્શનલમાં આવેલું, અહીંયા કેવું થશે, અહીંયા એક અસર કરતું પરિબળ સ્ટેરિક હિન્ડ્રન્સ છે, અવકાશીય અવરોધ. એટલે અહીંયા બેઝિક પ્રબળતાનો ક્રમ આ છે, પણ ન્યુક્લિયોફિલિસિટી આની વધુ હોય. કેમ? તો કે નાના કદનો મિથાઇલ છે, નાના કદનો મિથાઇલ ઝડપથી દાખલ થઈ જાય. આ તો મોટા કદનો છે, અવરોધ નડે. ખ્યાલ આવે છે? આ બારણામાંથી તમારે કોઈને નીકળવું હોય તો 3 મોટા પથ્થર બાંધી દો, દોડવા જજો, આવશો પાછા. નાનો પથ્થર બાંધશો, ઝડપથી નીકળી જશો. તો અહીંયા કેવું થયું, આ ઓક્સિજન ઉપર નાનો કદ છે મિથાઇલ, અહીંયા 3 બેઠા જો, આની છત્રી આમ ખુલી જાય તો અથડાય પાછો અવરોધ. એટલે ન્યુક્લિયોફિલિસિટીમાં આપણે એક એવો ક્રમ કીધો હતો કે જો દાન કરતા પરમાણુ બધામાં સરખા હોય તો ત્યારે બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ સરખો, અવકાશીય અવરોધ ન હોવો. પણ જો અવકાશીય અવરોધ હોય મોટા કદનો સમૂહ, તો ત્યારે બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિસિટી વ્યસ્ત થઈ જાય. આમાં ન્યુક્લિયોફિલિસિટી આની વધુ, આ સારો એવો કેન્દ્ર અનુરાગી, આની બેઝિક પ્રબળતા વધુ, પણ આ સારો એવો કેન્દ્ર અનુરાગી. બરાબર? તો આ કન્સેપ્ટ આપણે ઓર્ગેનિકમાં ન્યુક્લિયોફિલિસિટી ટોપિકમાં જરૂરી હતો જે કરેલો. ઓકે, આ પાણીનો આયનીય ગુણાકાર અને આ વાત. હવે આપણે આગળ વધીએ તો pH ની અંદર આગળ વધીએ. બરાબર? હવે આપણે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ ના pH આધારિત એક્ઝામ્પલ ની વાત અને pH માપવા માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગી હતી કેટલાને યાદ છે? એક તો તમે pH પેપરનો ઉપયોગ કરી શકો, લિટમસ ની મદદથી કહી શકો, સૂચક આવે એવા એની મદદથી કહી શકાય, અને સૌથી બેસ્ટ પદ્ધતિ pH મીટર. pH મીટર pH માપનની સૌથી યોગ્ય પદ્ધતિ. બરાબર? આ તો તમે પીડીએફ મળતી હશે, બાકી લખતા રહેતા હશો. બરાબર છે? લખતા રહેતા હશો, માનીતું હોય. pH આધારિત દાખલાઓ અને આપણે એમાં પ્રબળ એસિડ, પ્રબળ બેઝ માટે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ માટે સંપૂર્ણ આયનીકરણ થાય. તેથી દ્રાવણમાં H+ અથવા આપણે H3O+ અને OH- ની સાંદ્રતા મેળવી
pH ના સૂત્રમાં કિંમત મૂકવી. અહીંયા pH ના દાખલા બધાના સહેલા છે પણ ઘણા બધાની pH શોધવાની આવશે. ત્યારે કયું ફોર્મ્યુલા આપણે જોવું જોશે. તમને આપેલો કમ્પાઉન્ડ કયો છે, પ્રબળ એસિડ છે કે પ્રબળ બેઝ છે? તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય તો આપણું કામ બહુ સરળ છે. જે તે એસિડ પ્રબળ હોય, જેમ કે HA પ્રકારનો, આને મોનોબેઝિક એસિડ કહેવાય. જો આવો મોનોબેઝિક એસિડ હોય તો મોનોબેઝિક એસિડ એની જે સાંદ્રતા હોય મોનોબેઝિક એસિડની એ જ એના H3O+ ની હોય. મોનોબેઝિક એસિડ આયનીકરણથી અહીંયા 0.1 મોલર H+ આપે અને 0.1 મોલર A- આપે. સંપૂર્ણ આયનીકરણ થાય પરિણામ. એટલે મોનોબેઝિક એસિડ હોય તો 0.1 મોલર H+ કહેવાય. પ્રબળ એસિડ તમારો ડાયબેઝિક હોય H2A, આ ડાયબેઝિક કહેવાય. તો એ ડાયબેઝિક એસિડની જે સાંદ્રતા હોય એના કરતા એના દ્રાવણમાં એના H+ ની સાંદ્રતા બમણી હોય. તો તમારે pH શોધતી વખતે ડાયબેઝિક એસિડ માટે એની જે સાંદ્રતા હોય એના કરતા એના H+ ની બમણી હોય. એટલે તમારો H+ ની સાંદ્રતા 0.2 મોલ. ટ્રાઇબેઝિક હોય તો એ રીતના 3 વડે ગુણાકાર થાય. H3A પ્રકારનો હોય કોઈ એસિડ 0.1 મોલર H3A+ લ્યો તો 0.1 મોલર H3A, 0.1 મોલર H2A કે 0.1 મોલર HA, આ ત્રણેયની દ્રાવણની pH સરખી ન થાય. કારણ કે ત્રણેયના દ્રાવણમાં H+ ની સાંદ્રતા ડિફરન્ટ હોય. એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય તો pH શોધતી વખતે પહેલા તમારે H+ ની સાંદ્રતા ગણવી પડે. હવે આ H+ ની સાંદ્રતા મળી જાય એટલે pH નું આ સૂત્રનો ઉપયોગ કરો માઈનસ લો H3O+ કે H+. ઓકે, તો તમારું મોનોબેઝિક એસિડ હોય મોનોબેઝિક આ 0.1 મોલર H+ તો pH માઈનસ લો 0.1 એટલે 10⁻⁻1 થાય. આ log 10 બેઝ હોય, log E બેઝ નહીં, log 10 બેઝ. 10⁻⁻1 નો log -1 થાય. માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ. આની pH 1 આવે. આની pH કેટલી આવશે? તો ડાયબેઝિક હોય ડાયબેઝિક અહીંયા pH માઈનસ લો 10 0.2 એટલે 2 * 10⁻⁻1 થાય. 0.2 એટલે 2 * 10⁻⁻1 તો pH આ log અંદર લાગુ પાડીએ આપણે અહીંયા તો માઈનસ લો 10⁻². આ ગુણાકાર છે એટલે અહીંયા પ્લસ થઈ જાય, પેલા માઈનસ હતી પછી લાગુ પડે. અહીંયા પ્લસ log 10⁻⁻1 થાય. હવે pH અહીંયા ચાલો log 10⁻2 એટલે 0.3010 બેનો log 0.3010 થાય. એટલે 0.3010 log 10⁻10⁻1 નો log શું થાય? -1 થાય. 0.3010 -1 એટલે 0.699 જેવું થશે અને માઈનસ માઈનસ કેવો થઈ જશે પ્લસ. આની pH થાય 0.699. આની pH થાય 0.2. તો અહીંયા આ ડાયબેઝિક માટે. અહીંયા ટ્રાઇબેઝિક તો pH માઈનસ લો 10 અને સાંદ્રતા એસિડ ની 0.1 મોલર હતી પણ 3 H+ છૂટા પડે એટલે 3 ગુણાકારમાં 0.1 એટલે 0.3 મોલર H+ થાય. log 10 બેઝ અહીંયા 3 * 10⁻⁻1 થાય. 3 * 10⁻⁻1 અહીંયા pH. હવે તમે આને કરી શકો માઈનસ આ માઈનસ ને તો છેલ્લે જ એપ્લાય કરો. log 10⁻3 તો 0.4771 બરાબર છે. માઈનસ તો બહાર જ રાખો. 0.4771 અને 10⁻⁻1 નો -1 0.4771 અથવા 1 માંથી 0.4771 બાદ કરી નાખો. એ મૂલ્ય માઈનસ આવશે. માઈનસ માઈનસ કેવો થઈ જશે પ્લસ. 0.522
એટલે 9 એટલે એ 3 થઈ જાય આ pH આવે તો જ્યારે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હોય તો ત્યારે pH મેળવવી ખૂબ સરળ જો પ્રબળ બેઝ હોય પ્રબળ બેઝ મોનો એસિડિક બરાબર પ્રબળ બેઝ મોનો એસિડિક MOH હોય M+ OH- આની સાંદ્રતા 0.1 મોલર હોય તો OH- ની સાંદ્રતા 0.1 મોલર હોય તો અહીંયા POH માઈનસ લો OH માઈનસ તો માઈનસ લો OH માઈનસ લો 0.1 એટલે 10 to -1 આગળ આવે POH 1 આવે તો શું આવે 1 તો pH plus POH is equal to 14 થાય તો POH તો છે pH is equal to 14 minus 1 is equal to 13 તો 0.1 મોલર મોનો એસિડિક નો અર્થ શું થાય કે એક OH માઈનસ મુક્ત કરે બેઝ ની એસિડિકતા કહેવાય એસિડ ની શું કહેવાય બેઝિકતા કહેવાય બરાબર 0.1 મોલર આ pH plus POH is equal to 14 એ કઈ રીતના આવેલું છે તો આપણે આ KW ભણી ગયા KW એટલે H+ into OH- ની સાંદ્રતા હતી ઓકે હવે H+ એટલે 10 to -7 બરાબર અને હું અહીંયા બંને બાજુ લોગ લાગુ પાડું બંને બાજુ બરાબર માઈનસ લોગ આ માઈનસ લોગ KW થાય આ શું થાય માઈનસ લોગ H+ થાય પ્લસ આ શું થાય માઈનસ લોગ OH- થાય બંને બાજુ માઈનસ લોગ વડે મેં ગુણાકાર કર્યો કોઈને કઈ વાંધો છે ઓકે વાંધો હોય કાલે મળે માઈનસ લોગ KW એટલે શું થાય PKW અને માઈનસ લોગ H+ એટલે શું થાય pH થાય બરાબર માઈનસ લોગ H+ એટલે pH અને માઈનસ લોગ OH- એટલે શું થાય POH એટલે pH plus POH is equal to PKW થાય અને KW એટલે કેટલું મૂલ્ય હતું 10 to -14 10 to -14 નો લોગ કેટલો આવે -14 માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ બરાબર અહીંયા માઈનસ લોગ 10 to -14 મૂકો તમે તો 10 to -14 નો લોગ -14 માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ એટલે આપણે અહીંયા pH plus POH is equal to 14 સમજ પડી ગઈ એટલે KW પાણીનો આયનીય ગુણાકાર એટલે H+ ની સાંદ્રતા into OH- ની સાંદ્રતાનો ગુણાકાર આના ઉપરથી આપણે અહીંયા pH plus POH is equal to 14 મૂકીએ એટલે જ્યારે બેઝ હોય ને બેઝ ત્યારે તમારે OH- મેળવવો પડે POH મળે પછી 14 માંથી બાદ કરો એટલે pH મળે એટલે કોઈ પણ દ્રાવણ હોય એ પાણીમાં બનાવતા હોઈએ આપણે મોટા ભાગે તો પાણીમાં પહેલેથી H+ ને OH- તો હાજર જ હોવાના તો એ બેનું પ્રમાણ સરખું છે પણ હવે તમે જે ઘટક ઉમેર્યો છે એમાંથી જો H+ વધારે આવ્યો તો પાણીના દ્રાવણમાં H+ greater than OH- થઈ જાય તો એ દ્રાવણની pH less than 7 થઈ જાય તો એ દ્રાવણની pH કેવી થાય less than 7 અને કોઈ એવો ઘટક આવ્યો અને દ્રાવણમાં OH- greater than H+ થયો તો એ દ્રાવણ કેવો થઈ જાય બેઝિક અને એવો ઘટક ઉમેરો કે એમાં H+ OH- ની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય તો એ ન્યુટ્રલ તટસ્થ કરી pH 7 થી કોઈ પણ દ્રાવણ આપણે બનાવીએ તો પાણીમાં જ ને મોટા ભાગે એટલે કોઈ પણ દ્રાવણ તમે પાણીમાં બનાવશો તો એવા દ્રાવણની pH છે લગભગ 14 સુધી મેક્સિમમ જઈ શકે પણ અમુક એવા દ્રાવણ હોય છે કે જે pH 14 કરતા વધી શકે જે pH માપક્રમની મર્યાદા છે બરાબર છે તો એક આ પેટર્નના દાખલા આ આપણે ઇન્ડિવિડ્યુઅલ એક એસિડ ની ગણેલી ઇન્ડિવિડ્યુઅલ એક બેઝ ની ગણેલી ઇન્ડિવિડ્યુઅલ એસિડ બેઝ ને મિશ્ર કરો પ્રબળ એસિડ પ્રબળ બેઝ
અને મિશ્ર દ્રાવણની pH શું હોય એવાય દાખલા બને. એવા ઉદાહરણ જોઈ લઈએ કઈ રીતના સોલ્વ કરવા. બરાબર? આ ખબર પડી ગઈ? તો આવા દાખલાઓ આવશે ને હવે. તો ક્યાંક ના કહ્યું તો કે હોમવર્ક માં આપો તો જરાક હું આપી દઉં કઈ. કોમ્પિટિટિવ માં પૂછાયેલો પ્રશ્ન pH 0 ધરાવતા H2SO4 ના દ્રાવણની નોર્માલિટી શું હોય? તો આ ઉલટું જવાબ. pH 0 આવ્યું તો H3O+ ની સાંદ્રતા 1 હોવી જોઈએ. કારણ કે જો pH 0 તો pH -log H3O+ કે H+. તો આ 0 ક્યારે થાય? અહીંયા log 1 0 થાય ને. તો એનો અર્થ એવો થાય H3O+ ની સાંદ્રતા 1 હોવી જોઈએ. અને જે H3O+ ની સાંદ્રતા આવે ને એ જ એના દ્રાવણની નોર્માલિટી હોય. તો H2SO4 1 નોર્મલ હોય. કેટલા હોય? 1 નોર્મલ. એક આ રીતે ઓળખી જવાનું. ચાલો અહીંથી આ ન ખબર પડી તો હવે મૂકવાનું. H2SO4 નું આયનીકરણ બતાવતું સમીકરણ લખી નાખવાનું. H2SO4 એટલે 2H plus SO4 2 આવું સમીકરણ લખાય. આ કોની સાંદ્રતા આવી? H+ અને હંમેશા યાદ રાખજો આ H+ એટલે ટોટલ H+ ની હોય. એટલે આખી આ 2H+ સહિત સાંદ્રતા કેટલી છે? 1. કારણ કે pH આપણે જે ગણીએ ત્યારે કુલ H3O+ લઈને જ ગણીએ ને. તો આ pH 0 આવી તો આ કુલ H+ ની સાંદ્રતા 1. ઘણા લોકો અહીંયા ભૂલ કરે પાછા 2 વડે ગુણાકાર કરે. તો એ ભૂલ છે. હવે આ ટોટલ H+ ની સાંદ્રતા 1 મોલર હોય તો તમારો H2SO4 કેટલો હોય? 0.5 મોલર હોવો જોઈએ. તમારો H2SO4 0.5 મોલર હોય તો એનો નોર્માલિટી કેટલી હોય? 1 હોય. કારણ કે એની બેઝિકતા 2 છે. બરાબર? આ રીતે જઈ શકો. અથવા H3O+ મેળવી લ્યો. જે H3O+ આવે એ જ નોર્માલિટી હોય. જે H3O+ આવ્યો ને એ જ નોર્માલિટી હોય. બરાબર. કોઈ પણ એસિડ માટે તમને એમ કીધું કે આ એસિડ ની pH આટલી છે તો એ એસિડ ની નોર્માલિટી શું હશે? તો બસ જે H+ આવ્યો એ જ એની નોર્માલિટી. કારણ કે કઈ રીતના? તો કે H+ કઈ રીતના આવ્યો હોય? તો કે H+ ટોટલ અહીંયા H2SO4 છે બે છૂટા પડ્યા ને તો એ H+ બે કે 3 હશે એના વડે ગુણાકાર થઈને જ આવ્યો હશે. તો નોર્માલિટી એટલે શું છે? તો નોર્માલિટી એટલે મોલારિટી ઇન્ટુ બેઝિકતા. તો આ એસિડ ની બેઝિકતા કેટલી છે? 2 છે. તો આ 2H+ એની બેઝિકતા ગુણાકાર થઈને જ આ સાંદ્રતા આવી છે. તો એ જ એની નોર્માલિટી હોય. એટલે આવા pH આપેલી હોય અને કોઈ એસિડ ની નોર્માલિટી પૂછે તો સરળતા માટે એનો H+ જે મેળવો એ જ એની નોર્માલિટી હોય. એનો H3O+ એ જ નોર્માલિટી. અને આ રીતના આપને સેટિસ્ફેક્શન ન આવે તો એનું સમીકરણ આવું બનાવો. અહીંયા કુલ H+ એની સાંદ્રતા લખો. અહીંયા જોવાનું એસિડ કેવો હતો? ડાયબેઝિક, ટ્રાઇબેઝિક શું હતો એ મુજબ અહીંયા જે સાંદ્રતા આવી હોય એને ભાગ્યા અહીંયા સહગુણક કોઈ કરી નાખવાનું. આ 2H+ બરાબર 1 થયું તો H2SO4 કેટલો હોય? 1 હોય.
તો 0.5 મોલર H2SO4 તો એની નોર્માલિટી કેટલી હોય 1 નોર્મલ આ રીતે એટલે આ પેટર્નના દાખલા પ્રબળ એસિડ માટે કર્યું. ઓકે તો આ હોમવર્કમાં સોલ્વ કરો. ચાલો હવે જો પ્રબળ એસિડ પ્રબળ બેઝ નું મિશ્ર દ્રાવણ હોય એની pH ના દાખલા જોઈ લઈએ. પ્રબળ એસિડ પ્રબળ બેઝ ના મિશ્ર દ્રાવણની pH બેને મિશ્ર કરો અને દ્રાવણની pH. તો પેલા મિશ્રણની તમારે સાંદ્રતા શોધવી પડે. તો ઉદાહરણ લઈને સોલ્વ કરીએ આપણે. 0.1 મોલર HCl plus 0.1 મોલર NaOH બંનેના સમાન કદ મિશ્ર કરતા મળતા મિશ્ર દ્રાવણની pH શોધો. તો બંનેના સમાન કદ છે એટલે પહેલા છે ને તમારે અહીંયા NaVa NbVb બેના તુલ્યાંક શોધાય. નોર્માલિટી ઇન્ટુ કદ એટલે તુલ્યાંક થાય લીટરમાં કદ લીટરમાં. તો 0.1 મોલર HCl એટલે નોર્માલિટી 0.1 જ થાય ને બરાબર. Va અને Vb તો બેના સરખા જ લીધા છે બરાબર. એટલે ધારો કે 10 આપણે લઈએ 1 લિટર લઈએ ચાલો ને 1 લિટર બેને સમાન કદ એટલે 1 1 તો સરખું થાય. Nb તો NaOH ની નોર્માલિટી 0.1 જ થાય ઇન્ટુ 1 લિટર. આનો તુલ્યાંક કેટલો આવ્યો 0.1. આનો તુલ્યાંક કેટલો આવ્યો 0.1. તો સમાન તુલ્યાંક તો તટસ્થીકરણ તો અહીંથી જ અટકી જાય. આના દ્રાવણની pH 7 હોય. સરખા તુલ્યાંક તો તટસ્થીકરણ થાય સંપૂર્ણ. પણ આવું નથી આવતું, સરખું નથી આવતું. એટલે જો NaVa NbVb આવી જાય તો તટસ્થ તો pH 7. પરંતુ આ પ્રમાણે આવ્યું NaVa NbVb. તો NaVa મિશ્રણમાં NaVa NbVb આવ્યા તો એક તો ખબર પડી કે આ દ્રાવણ એસિડિક હશે. દ્રાવણ એસિડિક હશે એટલે ફક્ત આપણે એટલી ખબર પડશે કે આની pH <7 આવવી જોઈએ. અહીંયા એ ખબર નહીં પડે કેટલી એક્ઝેક્ટ એના માટે આગળ આપણે કરીએ. પરંતુ જો અહીંયા NaVa NbVb આવે એનો અર્થ એવો થાય મિશ્રણમાં બેઝના તુલ્યાંક વધુ છે. એટલે બેઝના તુલ્યાંક વધુ એટલે એ બેને મિશ્ર કર્યા ને તો જેટલો એસિડ હતો ને એક તો તટસ્થીકરણમાં વપરાઈ ગયો. હવે દ્રાવણમાં ફક્ત કયો વધ્યો હોય બેઝ. તો NbVb આવે તો દ્રાવણ બેઝિક અને pH શું થાય 7. પણ કેટલી pH એક્ઝેક્ટ તો એ કઈ રીતે. તો હવે આમાં જઈએ આપણે એસિડિક બેઝિક. તો જો NaVa NbVb તો મિશ્રણની નોર્માલિટી મેળવવાની. મિશ્રણની નોર્માલિટી શું થાય તો અહીંયા NaVa NbVb કરો ડિવાઇડેડ બાય Va Vb. એટલે મિશ્રણની નોર્માલિટી જે મળે ને જો તમારો NaVa NbVb હોય તો મિશ્રણની જે નોર્માલિટી હોય એ જ તમારો H3O+ થાય. મિશ્રણની જે નોર્માલિટી હોય એ જ તમારો H3O+
તો હવે એના દ્રાવણની pH બરાબર -log H3O+ માં H3O+ ની કિંમત મૂકો, જવાબ મળે. એટલે તમે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી પહેલું ચેપ્ટર ભણેલા, એમાં એસિડ બેઝ ના મિશ્રણની નોર્માલિટી ભણેલા, અહીંયા સુધી આવતા હતા તમે. બસ હવે એ જે મિશ્રણની નોર્માલિટી છે કે તમારે H3O+ લેવી કે OH- લેવી, ડિપેન્ડ. NaVa જો ગ્રેટર ધેન NbVb તો તમારા મિશ્રણની નોર્માલિટી એ જ તમારો H3O+ થાય. તો ત્યાંથી pH મળી ગઈ. અને જો NaVa લેસ ધેન NbVb તો તમારા મિશ્ર દ્રાવણની નોર્માલિટી શું થાય? તો NbVb minus NaVa divided by Va plus Vb. તો અહીંયા તમારા મિશ્રણની નોર્માલિટી તો કોના તુલ્યાંક વધુ છે? બેઝ. તો અહીંયા તમારા મિશ્રણની નોર્માલિટી એટલે OH minus ની સાંદ્રતા આવે, કારણ કે બેઝ વધારે છે. તો OH minus ની સાંદ્રતા તમારી એ નોર્માલિટી થાય તો POH મળે તમને. POH is equal to minus log OH minus. તો બસ OH minus ની કિંમત મૂકો, POH મળે. અને જે POH મળે pH બરાબર 14 minus POH કરો, જવાબ મળે. સમજ પડી ગઈ? એસિડ બેઝ ના મિશ્ર દ્રાવણમાં pH. આ આપણે નીટ ના પોઈન્ટ ઓફ વ્યૂ જવાનું, આ રીતના જ જવાનું. ટેક્સ્ટ બુક ની અંદર તો એક્સપ્લેનેશન માં કઈ નહીં હોય, એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ પકડવાના. એટલે આવું ક્યારે? પ્રબળ એસિડ પ્રબળ બેઝ નું મિશ્રણ હોય ત્યારે થાય. નિર્બળ એસિડ નિર્બળ બેઝ નું મિશ્રણ હોય ત્યારે નથી કરવાનું. એ વાત આવશે ઓન્લી સ્ટ્રોંગ માટે મિશ્રણ. એટલે અહીંયા આપણે બે પેટર્ન ના MCQ સોલ્વ થાય. એક તો જો તમને MCQ પૂછ્યો હોય કે આ પ્રબળ એસિડ આ પ્રબળ બેઝ કદ બેના આટલા અને મિશ્રણ કરાય તો મિશ્રણની નોર્માલિટી શું હોય, તો અહીંયા સુધી તો આવવું જ પડે. પણ આગળ એમ કીધું ચાલો ની pH શું હોય તો અહીંયા ચેક કરવું પડે કે NaVa ગ્રેટર ધેન છે તો મિશ્રણની નોર્માલિટી એ જ H3O+ ની સાંદ્રતા થાય મિશ્રણમાં, તો pH ત્યાંથી ડાયરેક્ટ મળી જાય. અને જો NbVb ગ્રેટર ધેન NaVa હોય તો અહીંયા સુધી આ મિશ્રણની જે નોર્માલિટી OH- ની સાંદ્રતા હોય મિશ્રણમાં, કારણ કે બેઝ વધારે છે. ઈ દ્રાવણ બેઝિક હોય ખરેખર, કારણ કે એસિડ તો તટસ્થીકરણમાં જેટલો હતો એટલો વપરાઈ ગયો હોય. તો ઈ જે N હોય ઈ OH- હોય તો POH મળે. 14 માંથી POH બાદ કરો, pH મળે. સમજ પડી ગઈ? પ્રબળ એસિડ પ્રબળ બેઝ નું મિશ્રણ કરીએ તો બરાબર. તો હવે આપણે આવું એક ઉદાહરણ તમને હું આપીશ, તમે સોલ્વ કરી શકશો. બરાબર. ચાલો સોલ્વ કરીએ આપણે. મેં કીધું હોય 0.1 મોલર 100 ml H2SO4 અને 0.1 મોલર 100 ml NaOH ના દ્રાવણને મિશ્ર કરતા પરિણામતા મિશ્ર દ્રાવણની pH શોધો. તો મિશ્રણની pH શોધો. તો અહીંયા પહેલું કામ NaVa બરાબર. તો NaVa 0.1 into 100 આ મિલીલીટરમાં હોય તો આને મિલી તુલ્યાંક કહેવાય. ઓકે, તો 0.1 into 100 એટલે 10 થશે. તો એસિડ ના મિલી તુલ્યાંક 10 છે. કદ મેં મિલીલીટરમાં લીધું તો આને મિલી બે વડે ગુણવાનું. H2SO4 આ સોરી નોર્માલિટી આપણે કરીએ 0.2 બસ એક અહીંયા ધ્યાન રાખીશું આપણે. એટલે 20 થાય. આ અલર્ટનેસ જોશે બરાબર. એસિડ કયો છે તમારે?
હવે NbVb અહીંયા તો NaOH છે અને એની એસિડિકતા એક જ છે એટલે મોલારિટી નોર્માલિટી સરખી 0.1 * 100 આના મિલિતુલ્યાંક કેટલા છે 10 હું મિલિતુલ્યાંક એટલે બોલું છું મેં પદ મિલીલીટરમાં લીધું છે જો પદ લીટરમાં હોય તો એને VA ને તુલ્યાંક બોલાય ઓકે બેના મિલિતુલ્યાંક ગણે તો અહીંયા NaVA ગ્રેટર ધેન NbVb એટલે એવું થાય આના 20 તુલ્યાંક છે આના 10 તુલ્યાંક છે તો આના 20 માંથી 10 આનું તટસ્થીકરણમાં વપરાઈ જાય તો બાકીના કેટલા વધે હવે 10 કોના વધે એસિડના તો એ દ્રાવણ હવે કેવું થઈ ગયું હોય એસિડિક તો NaVA ગ્રેટર ધેન NbVb તો N = NaVA NbVb મિશ્રણની નોર્માલિટી એટલે મિશ્રણમાં H+ ની સાંદ્રતા મળશે તમને Va + Vb N = NaVA 20 - 10 Va + Vb 200 N 10 by 200 એટલે 2 * 10⁻² થાય ને બરાબર તો 5 * 10⁻² થાય તો આ 5 * 10⁻² શું હોય H+ હોય કે OH- અહીંયા જવાનું Na ગ્રેટર ધેન NbVb તો આ તમારું 5 * 10⁻² તમારું H3O+ હોય તો H3O+ = 5 * 10⁻². તો હવે મિશ્ર દ્રાવણની pH = log H3O+ minus log 5 * 10⁻². log 5 એટલે 0.6990 જેવું મૂલ્ય બરાબર 50 ના રૂપમાં 0 માં જોવાનું પછી પોઈન્ટ આગળ લગાડી દેવાનો માઈનસ પછી લાગુ પડેલા 0.699 10⁻² નો log -2 તો 2 માંથી 0.699 બાદ કરો એટલે 1.301 પ્લસ માં આવી જશે માઈનસ પ્લસ થઈ જાય 1.301 આ તમારા મિશ્ર દ્રાવણની pH આવે અને pH <7 આવ્યું એસિડિક દ્રાવણ હોય આ રીતના મિશ્ર દ્રાવણની pH પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય ત્યારે કેલ્ક્યુલેશન થાય બરાબર તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછી આગળ વધીશું તમારા સ્વાધ્યાયમાં દાખલા છે તો નંબર મોકલી દઈશ તમને આ પ્રકારના એ કેલ્ક્યુલેશન કરજો પ્રેક્ટિસ થાય ઓકે તો